સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર છે 10 જેનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવા વર્તુળની સહંતિનું વિકલ સમીકરણ શોધો। હવે જો જેનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય એવા તો આપણે ઘણા જ વર્તુળ દોરી શકીએ, બરોબર। ઘણા જ વર્તુળ y અક્ષ ઉપર હોય, કેન્દ્ર છે એ y અક્ષ ઉપર હોય એવા ઘણા વર્તુળ દોરી શકીએ। હું એક વર્તુળ દોરું છું તમને સમજાવું છું। જો આ કેન્દ્ર છે y અક્ષ ઉપર આવ્યું, બરોબર, કેન્દ્ર y અક્ષ ઉપર છે એટલે આપણે જોઈએ કે આ આપણે એમ કહીએ કે a, તો a 0 થાય કેન્દ્ર। કેન્દ્ર શું થાય? કેન્દ્ર c h k 0 a, કારણ કે x આમ 0 થશે, y આમ તમને a મળશે 0 a। હવે ત્રિજ્યા તમને દીધી છે આ 3 આપી છે, તમને ત્રિજ્યા 3 આપી છે, તો એકમ વર્તુળના સહંતિનું સમીકરણ વિકલ સમીકરણ મેળવો। તો અહીંયા બાળકો આપણે જોઈએ કે વર્તુળનું સમીકરણ શું થશે? x - h all over square y - k all over square is equal r square। therefore x h is equal 0, y - k is equal a, r છે 9, therefore x square y - a all over square is equal 9। આવું સમીકરણ તમને મળે છે। હવે આનું વિકલ, આ જો આ ખાલી વર્તુળનું સમીકરણ તમને, હવે એનું વિકલ સમીકરણ મેળવવાનું છે। તો એક સાપેક્ષ વિકલન કરતા ફર્સ્ટ ડેરિવેટિવ 2x ઘાતનું પહેલા પછી અંદરનાનું y ડેશ ઇક્વલ 0, 2 વડે ભાંગી નાખો, x y - a into y ડેશ is equal 0। હવે x ઓલી બાજુ y into y minus a into y dash is equal minus x। therefore y minus a y dash છેદમાં minus x upon y dash। હવે બાળકો આ જે સમીકરણ છે એને નંબર 1 કહી દી। તો જો આને એક જ તમારી પાસે અચળ છે એટલે એક જ વખત વિકલન થશે a, આપણું વિકલ સમીકરણ છે a, તો આની કિંમત મૂકી દીધી। અહીંયા આપણે કહી શકીએ કે therefore x સ્ક્વેર 1 પરથી x સ્ક્વેર y minus a is equal minus x upon y dash। તો સ્ક્વેર છે એટલે પ્લસ થઈ જશે બાળકો, x સ્ક્વેર into y dash all over square is equal 9 ગુણી નાખો, x સ્ક્વેર into y dash all over square plus x square is equal y 9 y dash all over square। આ બધું લઈ લો, x square minus 9 y dash all over square plus x square y dash all over square is equal 0। આપણે જે કે આ તો વિકલ સમીકરણ આવશે, જો બીજું તો કઈ ખાસ થાતું જ નથી, આનું બરોબર છે, સહેલું જ છે। એના પછી છે 11 સમ નંબર નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ y is equal c1x c1 e raised to x c2
e રેઝ ટુ માઈનસ x છે. તો જો વ્યાપક ઉકેલ આ હોય તો એનું વિકલ સમીકરણ આપણે મેળવવાનું છે. તો એનું જો વ્યાપક ઉકેલ તમને આપ્યો તો વિકલ સમીકરણ મેળવવાનું હોય તો આપણે જોઈએ કે નીચે વિકલ સમીકરણ તમે 4 આપ્યા છે એમાં સેકન્ડ ડેરિવેટિવ સુધી તમારે પોગવાનું છે. તો ઉકેલ ઉપરથી તમે વિકલ સમીકરણમાં ટેસ્ટ થી જઈ શકો, એકદમ સહેલું કહેવાય. તો આનું ફર્સ્ટ ડેરિવેટિવ આ dy by dx આ c1 અચળ e રેઝ ટુ x ના e રેઝ ટુ x આ c2 એમ e રેઝ ટુ માઈનસ x ના માઈનસ x માઈનસ x નું વિકલન -1 એટલે આગળ લઈ લીધા પ્લસ માઈનસ માઈનસ થઈ ગયા. પછી સેકન્ડ ડેરિવેટિવ x સાપેક્ષ વિકલન કરતા d2y by dx2 is equal c1 e raised to x ના e raised to x minus x એટલે minus minus plus c2 e raised to minus x. આ તમે જોઈ શકો આ તો y આવી ગયું ને y લખી શકો d2y by dx2 is equal y આ સાઈડ લઈ લો d2y by dx2 minus y is equal 0. આ વિકલ સમીકરણ આપણે જોઈ જે છે એ જોઈ લેવાનું વિકલ્પમાં. તો વિકલ્પ આપણે જો કે વિકલ્પ છે બી નંબર 12. નંબર 12 માં કે છે નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y બરાબર x છે. વિશિષ્ટ ઉકેલ y બરાબર x છે. હવે એમાં પણ જો તમને સેકન્ડ ડેરિવેટિવ સુધી આપ્યું છે એટલે તમારે સેકન્ડ ડેરિવેટિવ સુધી તો પોગવાનું જ છે ફરજિયાત, બરોબર. તો આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ પ્રથમ વિકલન તો આપણે કહી શકીએ કે dy by dx is equal 1. તો સેકન્ડ ડેરિવેટિવ x સાપેક્ષ વિકલન d2y by dx2 is equal 0. તો આ તો કોઈ તમે જુઓ કે a b c d ચારેયમાંથી ગમે એ વિકલ્પ જોશો તો આવું તો કઈ છે જ નહીં, સેકન્ડ ડેરિવેટિવ અને ફર્સ્ટ ડેરિવેટિવ, બરોબર. તો ઉકેલ છે કે નહીં તો આ કિંમતો આપણે જોઈએ કે વિકલ સમીકરણમાં મૂકવાની થાય. ચાર વિકલ્પમાંથી કોઈ પણ વિકલ સમીકરણ આપ્યું છે એટલે લેવાનું. તો આમાં જે આન્સર છે એ જ હું લઉં છું અને એ શા માટે આન્સર છે હું તમને કહું છું. તો આપણે જોઈએ કે c છે, c આન્સરમાં સમીકરણ તમને જે આપ્યું છે એની વાત કરીએ c તો આપ્યું છે LHS લઉં છું c માં d2y by dx2 minus x2 dy by dx plus xy મીન LHS લીધું છે. હવે d2y by dx2 એ 0 આપ્યું છે x2 એમનો dy by dx is equal તમને 1 આપ્યું છે, બરોબર. x is equal y છે તો y ની જગ્યાએ હું x લખી શકું, y ની જગ્યાએ મેં x લખ્યું તો -x2 + x2 આ -x2 + x2 is equal 0 is equal RHS. હવે RHS સાબિત થઈ જાય છે એટલા માટે c જવાબ છે, જવાબ c. બાકી ત્રણેય વિકલ્પ છે એમાં 0 સામે થશે નહીં. રેડી? એટલે આપણે જોઈએ કે 9.3 અહીંયા કમ્પ્લીટ થાય છે, થઈ ગઈ છે. હવે જોઈએ કે અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 9.4 માટે છે 9.4 પછી 9.5 9.6 બધાયનું થોડું ભેગું છે. તો 9.4 માટે પેલા પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ એના વિશે આપણે જાણવાનું છે. પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ તો જે એનું સ્વરૂપ કેવું હોય dy by dx અહીં કોઈ ફંક્શન હશે f of x અલ્પવિરામ y અને અહીંયા પ્લસ g of x અલ્પવિરામ y. હવે આ સ્વરૂપ તો ઠીક પણ આ તમને યાદ રહી ગયું છે. અથવામાં આ રીતે હોય p of xy dy plus q of xy
dx is equal 0. હવે આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણનું સ્વરૂપ છે, બરોબર છે. હવે એના ત્રણ પ્રકાર છે, ત્રણ પ્રકાર. તો જો વિયોજનીય ચલ સ્વરૂપ પહેલો પ્રકાર છે અને વિયોજનીય ચલ સ્વરૂપ એનું સ્વરૂપ આ બે યાદ ન રહે તો કઈ નહીં, પણ આપણે મેન આ છે સ્વરૂપ. આ છે p of x dx plus p of y dy is equal 0. એ તમારે આ જે સમીકરણનો અભ્યાસ છે એક્સરસાઇઝ નંબર 9.4 માં કરવાનો છે. પછી સમપરિમાણીય વિકલ સમીકરણ, સમપરિમાણીય વિકલ સમીકરણ dy by dx is equal 5 into y by x. છોકરાઓ આ તમારે 9.5 માં કરવાનું છે. 5 એક કોઈ અચળ પદ હશે, બરોબર છે. પછી સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપ છે dy by dx plus p of x into y is equal q of x. એ 9.6 માં રેડી. અને આ ત્રણેય વિકલ સમીકરણ તમારે યાદ રાખવાના છે, આ સ્વરૂપ, બરોબર છે. હવે આ સ્વરૂપવાળા વિકલ સમીકરણ છે છોકરાઓ તમારે એમસીક્યુ માં પણ પૂછાઈ શકે કે વિયોજનીય ચલ સ્વરૂપનો પ્રકાર કયો છે નીચેનામાંથી, એટલે તમને ખબર પડી જાય. ચાર વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ તમને આપ્યો હોય, ધારો કે એમ કીધું સમપરિમાણીય વિકલ સ્વરૂપનો કયો પ્રકાર છે ચારમાંથી, બરોબર. સુરેખ વિકલ સમીકરણનો કયો પ્રકાર છે ચારમાંથી. વિકલ્પ તરીકે આ પૂછાય શકે, ખાસ ધ્યાન રાખજો આ ત્રણેય. રેડી. નોંધમાં આપણે કે આપણે ભણવાનું છે 9.4 માં વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ આપણે કઈ રીતે મેળવી શકીએ. તો પહેલા તો જો વિયોજનીય ચલ સ્વરૂપનું આપણે સ્વરૂપ કેવું છે તો કે p of x dx plus p of y dy. તો આ પ્રકારમાં પહેલા તો સમીકરણને જે કઈ આપ્યું એને ફેરવવાનું, પછી એનું સંકલન કરવાનું, સંકલન, બરોબર છે. પછી એનું સાદરૂપ દેવાનું, બસ એટલું જ છે. પણ સાદરૂપ દેવામાં ધ્યાન રાખવાનું, એના માટે નોંધ સ્ક્વેર અચળ c હોય આપણે સંકલન અચળાંક તો મૂકવો જ પડે, પણ ઈ જે સંકલન અચળાંક c છે એના સ્થાને સરળતા માટે આપણે e⁻c મૂકી શકાય. સરળતા માટે, જો સાદુરૂપની સરળતા માટે log c લઈ શકો. જો આ અચળ પદ જ છે, e⁻c અચળ જ થયો, log c અચળ થયો, tan inverse c e એ અચળ થયું, વગેરે ગમે તે તમે મૂકી શકો, પણ એમાં c આવવો જોઈએ. રેડી. x ન ચાલે, મૂકી શકાય છે. આ રીતમાં dx સાથે x વાળું પદ અને dy સાથે y વાળું પદ લખવામાં આવે છે. dx સાથે x વાળું પદ અને dy સાથે y વાળું પદ લખવામાં આવે. રેડી. પછી આ ચલને છૂટા પાડવાની રીત, આપણે જો કે કોઈ એક સમીકરણ હોય, આ બધા ચલ છે ને છૂટા પાડવાની રીતને શું કહેવાય તો કે વિયોજનીય ચલ સ્વરૂપ. ખાસ ધ્યાન રાખવાનું, આ એક થી બે વાર તમે અભ્યાસ કરી લેજો. વિકલ સમીકરણ ચાલુ થશે 9.4 જે કંઈ છે એટલે તમને વધુ ખબર પડશે. પણ આ તમે વાંચ્યું હશે ને તો તમને કંઈક વધારે ઝડપથી ખબર પડશે. એટલા માટે કહું છું તમે 2 થી 3 વાર રિવિઝન કરજો. આ થોડુંક મારી રીતે મેં લખાવેલું છે નોંધમાં, તમને સરળતા પડે એટલા માટે, બરોબર.